13 વર્ષ પહેલા સગાઈ તૂટવાની દાજ રાખી બોપલમાં યુવતીએ સ્કૂટર ઉપર જઈ રહેલા યુવકને કારથી ટક્કર મારી હુમલો કરનાર પૂર્વ મંગેતર અને તેના પતિની પોલીસે ધરપકડ કરી છે। પૂર્વ મંગેતરે પતિ સાથે મળીને યુવકને કાર વડે ટક્કર મારી હતી। 13 વર્ષ પહેલા સગાઈ તોડનારા યુવકને યુવતીએ કારથી ટક્કર મારી। ટક્કરને કારણે ફંગોળાયેલા યુવકને છરીના 3 ઘા ઝીકી દીધા હતા। જીવ બચાવવા યુવક લોહી લુહાણ હાલતમાં રોડ પર દોડ્યો અને ત્યાંથી લિફ્ટ લઈને માંડ બચ્યો હતો। આખી ઘટના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। લગભગ 13 વર્ષ પહેલા સગાઈ તૂટવાની દાજ રાખી યુવતીએ તેના પતિ સાથે મળીને પૂર્વ પ્રેમીને ગાડીથી ટક્કર મારી છરીથી હુમલો કર્યો હતો। બનાવ બાદ પૂર્વ પ્રેમિકા ફરાર થઈ ગઈ હતી। 13 વર્ષ પહેલા ભોગ બનનાર જય સાથે પૂર્વ પ્રેમિકા રિંકુને પ્રેમ સંબંધ હતો। બંને સગાઈ પણ કરી હતી। ભોગ બનનાર જયે અગાઉ સગાઈ તોડી નાખી હતી। બાદમાં પૂર્વ પ્રેમી જય અને પૂર્વ પ્રેમિકા રિંકુ સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા। આ સમય પહેલા જ પૂર્વ પ્રેમી જયે પૂર્વ પ્રેમિકાને ફેસબુક અને વોટ્સએપ પરથી બ્લોક કરી દીધી હતી। પૂર્વ પ્રેમિકા રિંકુ અને તેના પૂર્વ પ્રેમી સાથે વાતચીત કરી રહી હોવાની જાણ રિંકુના પતિને થઈ હતી। બસ આ બધી વાતની અદાવત રાખીને પૂર્વ પ્રેમિકાએ તેના પતિ સાથે પૂર્વ પ્રેમી પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો। શેલા વીઆઈપી રોડ પાસે 26 ફેબ્રુઆરીના રોજ પૂર્વ પ્રેમી જય ગાડી લઈને નીકળતા પૂર્વ પ્રેમિકાએ ગાડીની ટક્કર મારી તેના પર છરી વડે હુમલો કર્યો હતો। બોપલ પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાક્રમ વિશે શું કહી રહ્યા છે એસપી ઓમ પ્રકાશ જાટ, વિગતે સાંભળીએ આ વિડીયોમાં। कौन से आरोपी क्या गुनामा धरपकड़ થઈ છે, શું છે સમગ્ર મામલો? 26/2/2025 ને એક બનાવ બન્યો હતો જેમાં એક જે પટેલ નામના માણસને એક અલ્ટો ગાડી આવીને જે એને ભટકાણ્યો હતો અને પછી એમાં છરીના ઘા કરવામાં આવ્યા હતા અને એને આધારે પછી અમે તમામ જુદી જુદી ટીમો ગોઠવીને એની માહિતી કઢાવી। એને ખબર પડી કે જે એને ઉપર હુમલો કરનાર એની 13 વર્ષ પહેલાં જે એને જોડે સગાઈ થઈ હતી, એમની મંગેતર જે એક્સ મંગેતર હતી આ હતી। એને 13 વર્ષ પહેલાં એમની સગાઈ થઈ હતી અને એમાં આટાસાટામાં એની સગાઈ થઈ હતી અને પછી 3 મહિના પછી એમની સગાઈ તૂટી ગઈ હતી। ઓર પછી છેલ્લા એકાદ વર્ષ પહેલાં એ બંને ફરીથી કોન્ટેક્ટમાં આવ્યા। એને ફેસબુકથી એને એકબીજાને વાત થતી હતી ઓર થોડા વખત પછી જે ફરિયાદી જે છે જે પટેલ એ છોકરીને બ્લોક કરી દીધી હતી ઓર બ્લોક કર્યા પછી આ છોકરી એને સંપર્ક કરવાની કોશિશ કરી હતી। પછી એના હસબન્ડને ખબર પડી ગઈ કે છોકરી એને જોડે સંપર્ક કરે છે તો છોકરી એને બધી વસ્તુ બતાવી હતી અને પછી છોકરી અને એનો હસબન્ડ બંને મળીને અહીંયા રેકી કરવા આવ્યા હતા ઓર રેકી કરવા 2 દિવસ પહેલાં પણ આવ્યા હતા પણ તે વખતે એ મળ્યો નથી। એના આગલા દિવસે 2 દિવસ પછી જ્યારે મળ્યો હતો તેમને એવું લાગ્યું હતું કે જો ત્યાંથી ભાગી જશે તો આ જે અલ્ટો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાછળથી ભટકાણ્યા અને એને પછી આ જે રિંકુ જે છે જે એની એક્સ મંગેતર હતી એ છરીના એને ઉપર ઘા કર્યા હતા। એને ઉપર ટોટલ 3 ઘા કરવામાં આવ્યા હતા ઓર ખરેખર મારવાના ઈરાદેથી એ બંને આવ્યા હતા ઓર એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સીસના આધારે અમે કોર્ટમાં રિપોર્ટ કરેલી છે અને એની બીએનએસની કલમ 109(1) અને કલમ 60 એમાં જો એડ કરવામાં આવ્યો હતો અને એ બંને કલમ જે જૂની જે કલમ 307 અને 120(b) ને કરસ્પોન્ડિંગ છે ઓર અત્યારે બંને પોલીસ કસ્ટડીમાં છે ઓર એને આજે જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ક્યાં ભાગી ગયા હતા બંને આ રીતના હુમલો કર્યો? એ બંને જે જુદા જુદા જે પહેલી મહેસાણા ગયા હતા, મહેસાણાથી પછી ત્યાં ભરૂચ વહી ગયા હતા જંબુસર બાજુ અને પછી એની ફેમિલીને પૂછપરછ કરતા અને અમે અમારા બાતમીદારોને આધારે આ માહિતી મળી કે એ વૈષ્ણોદેવીથી પસાર થવાના છે તો ત્યાં અમારી ગાડી વોચમાં હતી ઓર એને વૈષ્ણોદેવીથી ત્યાં ઉપાડવામાં આવ્યા। મુખ્ય કારણ એવું શું બન્યું હતું કે પતિ પત્ની આવો હત્યાનો પ્રયાસ કર્યો? આમાં ખરેખર જે છે એનો જે ફરિયાદી અને આ જે આરોપી જે છે રિંકુ એ બંનેના સંબંધ હતા ઓર એ સંબંધ હતા તો એ સંબંધની ખબર એના હસબન્ડને પડી ઓર તે વખતે પછી જૂની એને હસબન્ડને આખી સ્ટોરી કીધી કે જો અમારો 13 વર્ષ પહેલી એમને જોડે સગાઈ થઈ હતી ઓર મને અત્યારે હેરાન પરેશાન કરે છે। ખરેખર તો જો એના જ્યારે આ છરી મારી હતી એનો જે ઉદ્દેશ્ય એવો હતો કે જે એને
એને પતિને અને એને વચ્ચે કન્વર્સેશન ના થાય, નહીં તો એને એ બધી વસ્તુ એમને કહી દેશે કે અમારા એમને જોડે સંબંધ હતા. તો આ વસ્તુને છુપાવવા માટે એને માટે આ છરીના ઘા કરવામાં આવ્યા હતા. પતિને કઈ રીતે કન્વિન્સ કર્યો હતો એણે? પતિને આ રીતે કન્વિન્સ કર્યો કે જે અમારા 13 વર્ષ પહેલી લગ્ન થયા હતા, જે સગાઈ થઈ હતી, ઓર અત્યારે જે છોકરો મને બહુ હેરાન કરે છે, ઓર તમે એને જઈને સમજાવો, મતલબ તો આ રીતે એને પતિને કન્વિન્સ કર્યા. ખોટું બ્રીફ કર્યું હતું આખું કે શું? ખોટું બ્રીફ કર્યું હતું હસબન્ડને. સાહેબ, બંનેનું બેકગ્રાઉન્ડ શું છે? પતિ વચ્ચે કંઈ નામ ધંધો કંઈ? પતિ જે છે એક કડી બાજુ એક કંપની છે, કંપની એલઆઈમાં કંપની છે રાજપુરમાં, ત્યાં એક ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. એને આજે રિંકુ જે છે હાઉસવાઈફ છે, એને જે ફરિયાદી જે છે સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરે છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.